ટેટની તૈયારી કરતા મિત્રો માટે મનોવિજ્ઞાન સંદર્ભમાં પ્રશ્નો જોઈશું. તો મનોવિજ્ઞાન શબ્દ એ કઈ ભાષામાંથી ઉતરી આવે છે? એ છે અંગ્રેજી ભાષા, બી છે ગ્રીક, સી સ્પેનિશ અને ડી લેટિન ભાષા. તો જે મનોવિજ્ઞાન જે શબ્દ છે એ ગ્રીક ભાષા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે. પ્રશ્ન નંબર 2, મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો અભ્યાસ શેના સંદર્ભમાં કરે છે? તો અહીંયા ઓપ્શન એ આપેલો છે રસ, બી માં છે રુચિ, સી માં છે મનોવલણ અને ડી છે વાતાવરણ. તો અહીંયા મનોવિજ્ઞાન એ માનવીના વર્તનનો જે અભ્યાસ છે એ વાતાવરણ